અરવલ્લી જિલ્લાના ધનસુરા ખાતે શિકા ચોકડી નજીક બે ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો। ઘટનામાં એક ટ્રક બીજા ટ્રકની પાછળ ઘૂસી જતા ટ્રકનો ડ્રાઈવર કેબિનમાં ફસાઈ ગયો હતો। અકસ્માતની જાણ થતાં મોડાસા પાલિકાના ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી મહેનતપૂર્વક ફસાયેલા ડ્રાઈવરને બચાવ્યો। અકસ્માતના કારણે ધનસુરા મોડાસા હાઈવે પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી। ઇજાગ્રસ્ત ડ્રાઈવરને 108 એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો। ધનસુરા પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી અને આગળની તપાસ હાથ ધરી। ઘટનાએ હાઈવે પરની સુરક્ષાને લઈ ફરી એકવાર ચિંતા ઊભી કરી છે। આ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા રાકેશ ફોનલાઈન પર જોડાયા છે। રાકેશ, ઘટના અંગે માહિતી આપશો। જીવને ચોક્કસ જણાવ્યું કે ધનસુરા શિકા ચોકડીની આ ઘટના છે। ઘટના એટલી જબરદસ્ત હતી કે ટ્રક વચ્ચે અકસ્માતના અંદર જે ડ્રાઈવર હતો એ કેબિનની અંદર ફસાઈ ગયો હતો। મહામહેનતે ફાયર બ્રિગેડની ટીમ પણ આવીને ત્યાં આગળ એને બહાર કાઢે છે। પણ સવાલ એ છે કે ટ્રાફિકની પોલીસની જે ગાડીઓ છે, ગાડીઓ એ માત્ર હપ્તા ઓગાળવા માટે જ રોડ પર ઉભી હતી એવું છે। ટ્રાફિકનું નિયમન વ્યવસ્થિત થતું નથી। જે ત્યાં આગળ જે રસ્તો છે, રસ્તા પર ગમે ત્યાં ગાડીઓ પાર્ક કરીને રસ્તા પર ઉભા કરી દે ગાડીઓ, એના કારણે અકસ્માત થતા હોય છે। છતાં પણ પોલીસે કાર્યવાહી કરવાની એવી કોઈ વ્યવસ્થિત કાર્યવાહી થતી નથી। આભાર રાકેશ, માહિતી આપવા માટે।